હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનો પાઠ 12 ઉદ્યોગ। પાઠ 12ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 12 ઉદ્યોગ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખવાનો છે। 1, નીચેનામાંથી કયો ઉદ્યોગ ઉદ્યોગ નથી? તેના માટે 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે ડી, રંગ રસાયણ ઉદ્યોગ, એ ઉદ્યોગ નથી। સવાલ નંબર 2, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ થશે ટચુકડો ઉદ્યોગ, ચામડું, એ યોગ્ય નથી। સવાલ નંબર 3, અમૂલ ડેરી કયા ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે? 4 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ થશે સી, સહકારી ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે। સવાલ નંબર 4, ભારતના ઔદ્યોગિક પ્રદેશોમાં નીચેનામાંથી કયો પ્રદેશ યોગ્ય નથી? 4 ઓપ્શન છે, સાચો જવાબ થશે ડી, કાશ્મીર પ્રદેશ હશે। સવાલ નંબર 5, જમશેદપુર કઈ નદીઓના સંગમ કિનારે આવેલ છે? 4 ઓપ્શન છે, સાચો જવાબ થશે ખરકઈ અને સુવર્ણરેખા પર આવેલ છે। પ્રશ્ન નંબર 6, કુદરતી રેસા અને માનવ સર્જિત રેશમ અને કપાસ, તેના માટે 4 ઓપ્શન છે। પોલિએસ્ટરમાં ખાલી જગ્યા આવશે, તો જવાબ થશે એક્રેલિક, એ। ત્યારબાદ સવાલ નંબર 7, ભારતની પ્રથમ સફળ યાંત્રિક કાપડ મિલ કયા શહેરમાં શરૂ થઈ હતી? 4 ઓપ્શન છે, જવાબ થશે સી, મુંબઈમાં શરૂ થઈ હતી। સવાલ નંબર 8, ગુજરાતમાં કઈ નદીના કિનારે આવેલ શહેરમાં સૌપ્રથમ કાપડ મિલ શરૂ થઈ હતી? સાબરમતી, વિશ્વામિત્રી, મહી કે તાપી? જવાબ થશે એ, સાબરમતી નદીના કિનારે। સવાલ નંબર 9, ભારતના કયા શહેરને સિલિકોન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? 4 ઓપ્શન છે, જવાબ થશે બી, બેંગલુરુ। સવાલ નંબર 10, જાપાનના માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? 4 ઓપ્શન છે, જવાબ થશે ઓસાકા શહેર। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો। 1, મોટા કદના ઉદ્યોગમાં ખાલી જગ્યા કરોડથી વધુ મૂડી રોકાણ હોય છે, તો 10 કરોડથી વધુ હોય છે। 2, સિલિકોન વેલી ખાલી જગ્યા દેશનું શહેર છે, અમેરિકાનું છે। 3, રેસા એ ખાલી જગ્યા ઉદ્યોગને કાચો માલ આપે છે, કાપડ ઉદ્યોગનો કાચો માલ છે। 4, આધારભૂત માળખાગત સુવિધાઓ ખાલી જગ્યા ઉદ્યોગ પર નિર્ભર છે, તો લોખંડ ઉદ્યોગ પર। 5, જેની માલિકી સરકારની હોય તેવા ઉદ્યોગોને ખાલી જગ્યા ક્ષેત્રના ઉદ્યોગ કહે છે, તો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ કહે છે। પ્રશ્ન નંબર 3, જોડકા જોડો। અહીંયા અ વિભાગ સાથે બ વિભાગ જોડવાનો છે, ઉત્તર ખાનામાં લખવાનો છે। 1, સુતરાઉ કાપડ ઉદ્યોગ, જવાબ થશે ઈ, કૃષિ આધારિત ઉદ્યોગ છે। 2, ચર્મ ઉદ્યોગ, તો જવાબ થશે ડી, પશુ આધારિત ઉદ્યોગ। 3, મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ, જવાબ થશે બી, સમુદ્ર આધારિત ઉદ્યોગ છે। 4, કાગળ ઉદ્યોગ, જવાબ થશે એ, વન આધારિત ઉદ્યોગ છે। 5, સિમેન્ટ ઉદ્યોગ, જે સી, ખનિજ આધારિત ઉદ્યોગ ગણાય છે। આ રીતે લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વર્ગીકરણ કરો। હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, અમૂલ ડેરી, રિલાયન્સ આવા નામ આપેલા છે, તેને આપણે સાર્વજનિક ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્રમાં વર્ગીકરણ કરવાનું છે। તો સાર્વજનિક ક્ષેત્રમાં લખી શકાય હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા। ખાનગી ક્ષેત્રમાં લખી શકાય ટિસ્કો અને રિલાયન્સ। સહકારી ક્ષેત્રમાં લખી શકાય અમૂલ ડેરી અને મધર ડેરી, આ સહકારી ક્ષેત્ર છે। આ રીતે વર્ગીકરણ કરીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો। 1, ઉદ્યોગ શબ્દ કઈ 3 પ્રકારની પ્રવૃત્તિઓને સમાવી લે છે? 1, કાચો માલ એકઠો કરવો। 2, ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવા અને તૈયાર થયેલા ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવો। આ 3 પ્રકારની પ્રવૃત્તિને સમાવી લે છે। 2, ગૃહ ઉદ્યોગ એટલે શું? જે ઉદ્યોગ કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો વડે અને નજીવા મૂડીરોકાણથી ચાલતો હોય તેને ગૃહ ઉદ્યોગ કહે છે। 3, તમારા વિસ્તારમાં કયા કયા ગૃહ ઉદ્યોગ ચાલે છે? તો અમારા વિસ્તારમાં કુંભારી કામ, હસ્તકલા, પાપડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, અગરબત્તી અને સાબુ બનાવવાના ગૃહ ઉદ્યોગ ચાલે છે। 4, તમારા વિસ્તારની કઈ કૃષિ પેદાશનો ઉપયોગ સૌથી વધુ ઉદ્યોગમાં થાય છે? અમારા વિસ્તારમાંથી કપાસ, મગફળી, તલ, એરંડા અને શેરડી જેવી કૃષિ પેદાશોનો ઉપયોગ સૌથી વધુ ઉદ્યોગમાં થાય છે। 5, મકાન નિર્માણમાં કઈ કઈ ખનિજોનો ઉપયોગ થાય છે? મકાન નિર્માણમાં માટી, રેતી, ચૂનાના પથ્થર, જીપ્સમ, માર્બલ અને લોખંડ વગેરે ખનિજોનો ઉપયોગ થાય છે।
6. તમારા વિસ્તારમાં સહકારી ધોરણે ચાલતી ડેરીનું નામ જણાવો. અમારા વિસ્તારમાં સહકારી ધોરણે ચાલતી ડેરી સુમૂલ છે. તમારે તમારા વિસ્તારની ડેરીનું નામ લખવાનું છે. ત્યારબાદ 7. આપણે માહિતી તકનિકના કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ? આપણે માહિતી તકનિકના કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, ટેબ્લેટ, પ્રિન્ટર, સ્કેનર વગેરેનો ઉપયોગ કરીએ છીએ. 8. તમે વર્ષ દરમિયાન કયા કયા રેસામાંથી બનેલ કાપડનો ઉપયોગ કરો છો? હું વર્ષ દરમિયાન સુતરાઉ કાપડ, ઊનનું કાપડ, નાયલોન અને પોલિએસ્ટરથી બનેલા કાપડનો ઉપયોગ કરું છું. તમે કયા કાપડનો ઉપયોગ કરો છો તે તમારે અહીંયા લખવાનો છે. આગળ જોઈએ. 9. ભારતના કયા કયા શહેરોમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયેલ છે? તો ભારતમાં કોઇમ્બતુર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કલકત્તા, લુધિયાણા, પોંડિચેરી, પાણીપતમાં કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. 10. લોખંડ પોલાદ ઉદ્યોગ ભારતના કયા 4 શહેરોમાં ફેલાયેલ છે? તો લોખંડ પોલાદ ઉદ્યોગ ભારતના ભદ્રાવતી, વિજયનગર, વિશાખાપટ્ટનમ અને સાલેમ શહેરોમાં ફેલાયેલ છે. પ્રશ્ન નંબર 6. ટૂંક નોંધો લખો. 1. ઉદ્યોગોની સ્થાપના માટે જરૂરી પરિબળો જણાવો. તો ઉદ્યોગોની સ્થાપના માટે કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર છે. ઉદ્યોગ એવા સ્થળ પર કેન્દ્રિત થાય છે જ્યાં ઉપરોક્ત પરિબળો સરળતાથી ઉપલબ્ધ બને છે. ક્યારેક સરકાર સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા, ઓછો પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. આર્થિક રીતે પછાત વિસ્તારોમાં પણ ઉદ્યોગની સ્થાપના થાય છે. 2. ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ. ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ મહત્વપૂર્ણ અને વિકસિત ઉદ્યોગ છે. કપાસનું પૂરતું ઉત્પાદન, કુશળ શ્રમિકો, વીજળી, પરિવહન અને બજારની સુવિધાઓને કારણે આ ઉદ્યોગ ઝડપથી વિકસ્યો છે. અમદાવાદ શહેરને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે આવેલ હોવાથી પાણીની સુવિધા મળી રહે છે. વાહન વ્યવહારની પૂરતી સુવિધા મળે છે. આ સિવાય સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર વગેરે શહેરોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો છે. 3. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની જમશેદપુર. ઈસવીસન 1947 પહેલાં ભારતમાં ફક્ત એક જ સ્ટીલનું કારખાનું હતું. ટાટા આયર્ન અને સ્ટીલ કંપની લિમિટેડ એક ખાનગી માલિકીનું કારખાનું હતું. સ્વતંત્રતા પછી સરકારે લોખંડ પોલાદ ઉદ્યોગનો વિકાસ કર્યો. ટિસ્કોની સ્થાપના ઈસવીસન 1907માં સાકચી ખાતે થઈ. ઈસવીસન 1912થી સ્ટીલનું ઉત્પાદન શરૂ થયું. સાકચી સુવર્ણરેખા અને ખરકાઈ નદીઓના સંગમ નજીક આવેલું છે. આ સ્થળ બંગાળ, નાગપુર રેલમાર્ગની નજીક હોવાથી પસંદ કરાયું હતું. અહીં આપણા પાઠ 12 ઉદ્યોગના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો